હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં વિષય સમાજ પ્રકરણ નંબર 2 પર્યાવરણીય પ્રદૂષણ. એમાં આપણે જમીનનું પ્રદૂષણ છે, ત્યાર પછી હવાનું પ્રદૂષણ છે, પાણીનું પ્રદૂષણ છે, એ બધું જોયું આગળના વિડીયોમાં. આજે આપણે છે અહીંયા આપણો ટોપિક એ ધ્વનિનું પ્રદૂષણ એટલે કે અવાજનું પ્રદૂષણ. તમે જોતા હશો ઘણી બધી જગ્યાએ છે આવું પ્રદૂષણ આપણને જોવા મળે. માનો કે આપણા ઘરની ઉપર મકાનની ઉપરથી પ્લેન નીકળે તો એ શું કરે તો કે અવાજનું પ્રદૂષણ. ત્યાર પછી કોઈ પણ જગ્યાએ સાઉન્ડ સિસ્ટમ વાગતી હોય, ડીજે વાગતો હોય તો એ શું કરે છે તો કે અવાજનું પ્રદૂષણ. હવે એ આપણી જે સાંભળવાની ક્ષમતા હોય અવાજ એના કરતાં વધારે કેપેસિટીએ જે આપણે અવાજ સંભળાય તો એ આપણા કાનને નુકસાન કરે છે અને આપણા મગજને પણ અંદર નુકસાન થતું જોવા મળે છે. એટલે કે આ વધારે પડતો અવાજ છે, ઘોંઘાટ છે, એ આપણા માટે નુકસાનકારક છે. જે ચિત્રમાં તમને આપેલું છે અલગ અલગ, જોઈએ આપણે આમાં શું કહે છે કે વાયુ અને જળ પ્રદૂષણ ઉપરાંત ધ્વનિ, ઘોંઘાટ, અવાજ પ્રદૂષણ ખૂબ જ વધી ગયું છે. કે અત્યારે છે અવાજ પ્રદૂષણ ખૂબ જ વધી ગયું છે. કે તમે જુઓ રસ્તાઓ પર વાહનોના અવાજ, ત્યાર પછી ઉદ્યોગોમાં મશીનોના અવાજ, પ્લેનના અવાજ, આવા અનેક પ્રકારના અવાજો છે એનું પ્રમાણ અત્યારે વધી ગયું છે. જેમ કે અહીંયા કારખાનામાં ચાલતા યંત્રો, વાહનોના કારણે જે અવાજ થાય છે તે ઘણો ઊંચો અવાજ હોય છે. કે આવી બધી વસ્તુઓમાં છે ઘણો બધો ઊંચો અવાજ જોવા મળે છે અને તેનાથી અવાજનું પ્રદૂષણ ઊભું થાય છે. આપણી પ્રજા અને સમગ્ર વિશ્વની પ્રજા ઉત્સવ પ્રિય છે. કે આપણે પણ ઉત્સવ પ્રિય છીએ ને આખા વિશ્વમાં લોકો ઉત્સવ પ્રિય છે. આજે સમગ્ર વિશ્વમાં કે આજે સમગ્ર વિશ્વ છે અહીંયા કોઈ પણ જાતનો એવો ઉત્સવ હોય તો લોકો છે એ ઉત્સવને ઉજવે છે. જેમાં મોટા લાઉડસ્પીકરો કે પછી બેન્ડ વાજા, ઢોલ વગેરે વગાડે છે અથવા તો ડીજે દ્વારાથી ધ્વનિનું પ્રદૂષણ થાય છે. તમે જોતા હો કોઈ પણ એવો સામાન્ય પ્રસંગ હોય, લગ્નગાળો હોય તો એમાં ડીજે વાગતા હોય, ઢોલ વાગતા હોય અથવા તો બીજી પણ ઘણી બધી વસ્તુઓ છે તે વાગતી હોય અને આના દ્વારા ધ્વનિનું પ્રદૂષણ થાય છે. ત્યાર પછી ચૂંટણી કે રમતોમાં વિજય થવાથી મોટા પ્રમાણમાં જો ચૂંટણી હોય કે પછી કોઈ પણ રમત હોય એમાં કોઈ લોકો વિજય મેળવે ત્યારે મોટા પ્રમાણમાં જે ફટાકડાઓ ફોડવા, વાજિંત્ર વગાડવાથી પણ ધ્વનિનું પ્રદૂષણ થાય છે. શહેરોમાં બસ, રિક્ષાઓ, દ્વિચક્રીય વાહનો મોટા પ્રમાણમાં છે. કે શહેરમાં જે અસંખ્ય વાહનો છે એ રોડ ઉપર દોડતા હોય છે. અયોગ્ય જગ્યાએ પાર્કિંગ કરવાથી આ વાહનો ભરાવો થાય છે જે ધ્વનિનું પ્રદૂષણ ફેલાવે છે. કે તમે જો ઘણી બધી જગ્યાએ સિટીમાં ને એમાં કે અમુક લોકો છે યોગ્ય જગ્યાએ પાર્કિંગ ન કરે, અયોગ્ય જગ્યાએ જેમ તેમ રોંગ સાઈડમાં પાર્ક કરીને વયા જાય, જેથી કરીને જે ટ્રાફિક જામ થાય અને બધી જ જગ્યાએ બધા જ વાહનોનો જે એનો અવાજ એકસાથે આવતો હોય અને અવાજનું પ્રદૂષણ જોવા મળે છે. જોકે એના માટે સરકારે અત્યારે તો હાલમાં ઘણા બધા કાયદા છે એ પણ અમલમાં છે, છતાં પણ લોકો છે એ આ રીતે જેમ તેમ વાહનો છે એ પોતાના પાર્ક કરતા હોય છે. ધ્વનિ પ્રદૂષણ છે ઘોંઘાટના કારણે બહેરાશ આવવા ઉપરાંત માનસિક સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર પડે છે. કે જો અવાજના પ્રદૂષણથી છે એક તો મનુષ્યને કાનમાં બહેરાશ આવે, તદુપરાંત ઘણી બધી માનસિક સ્વાસ્થ્ય ઉપર પણ વિપરીત અસર પડે છે. ચીડિયાપણું વધી જાય છે, એટલે કે ચીડિયાપણું જે ગુસ્સો હોય આપણો એ વધી જાય છે. વધુ પડતા અવાજથી પ્રકૃતિ પર વિપરીત અસર પડે છે. કે જે પ્રકૃતિ છે એના પર પણ તેની અસર જોવા મળે છે. ઘણા કીટકો અને જીવાણુઓ જે આપણને ઉપયોગી છે તે નાશ પામે છે. એ ઘણા બધા કીટાણુ અને જીવાણુઓ જે આપણા માટે ઉપયોગી હોય એવા કીટાણુ અને જીવાણુ છે એ પણ નાશ પામે છે. હોસ્પિટલ, શાળા કે દવાખાના પાસે નો હોર્ન કે સાયલન્સ પ્લીઝ જેવા ચિહ્નો આપણે મૂકવા પડે છે. કે તમે જો કોઈ પણ એવી જગ્યા હોય, હોસ્પિટલ હોય, કોઈ પણ એવી શાળા હોય અથવા તો દવાખાના હોય, ત્યાં હોર્ન વગાડવાની મનાઈ એવા સ્ટીકર અથવા તો સાયલન્સ પ્લીઝ એવું છે ચિહ્નો મૂકવા પડે છે. તે ખરેખર ધ્વનિ પ્રદૂષણની મારકતા દર્શાવે છે. કે તેનાથી શું કહે છે કે અવાજ છે એનું પ્રદૂષણ તમે કરો નહીં. ત્યાર પછી છે નાગરિક પોતે જ સમજે એ જ એનો ઉપાય છે. કે આમાં જે વ્યક્તિ ખુદ જાતે સેલ્ફ રીતના સમજે તો જ આનો ઉપાય છે. આપણે ઉત્સવો, પ્રસંગો દરમિયાન વધુ પડતા અવાજ કરતાં વાજિંત્રો વગાડવા
ન જોઈએ, કે જ્યારે પણ આપણા ઘરે ઉત્સવો પ્રસંગ હોય ત્યારે જરૂરિયાત કરતાં વધારે પડતા વાજિંત્રો વગાડવા જોઈએ નહીં. ફટાકડા ન ફોડવા જોઈએ. વાહનો યોગ્ય સમયે સર્વિસ કરાવવા જોઈએ, કે ફટાકડા છે એ પણ મોટા અવાજ કરે એવા ફોડવા જોઈએ નહીં, અને વાહનો જે યોગ્ય સમયે સર્વિસ કરાવતા રહેવું જોઈએ. પીયુસીના નિયમો ખૂબ જ કડક બનાવવા જોઈએ, કે જે પણ કંઈ આ પીયુસી હોય એના નિયમો પણ કડક બનાવવા જોઈએ. વસ્તી ગીતતાને નિયંત્રણમાં રાખવી જોઈએ, કે જે પણ કાંઈ શહેરીમાં વસ્તી ગીતતા હોય એને પણ નિયંત્રણમાં રાખવી જોઈએ. ઉદ્યોગોએ અવાજને નિયંત્રિત કરવા વનીકરણ કરવું જોઈએ, કે ઉદ્યોગોમાં જે કંઈ અવાજ થાય છે તે રોકવા માટે થઈ તેની આસપાસ વનીકરણ એટલે કે વૃક્ષો વાવવા જોઈએ. વાહનોના અવાજને ઘટાડવા રસ્તાઓની આજુબાજુ વૃક્ષો ઉગાડવા જોઈએ. તમે જોતા હશો જો વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા રસ્તાઓ હોય એની વચ્ચે છે ઓલી જે પારી હોય, ડિવાઈડર આપણે કંઈ, એમાં વચ્ચે વૃક્ષો વાવેલા હોય. શા માટે વાવેલા હોય? તો કે એ એક તો અવાજનું જે પણ કાંઈ પ્રદૂષણ છે વાહનોના અવાજને લીધે એ ઘટાડે છે, એટલે તેના પર વૃક્ષો વાવવા જોઈએ. રસ્તાઓ પહોળા બનાવવા જોઈએ, કે જેથી કરીને ટ્રાફિક જામ ન થાય ને વાહનોની સરળતાથી અવરજવર થઈ શકે અને ઘોંઘાટ ન થાય. વધુ પડતા ટ્રાફિકની સમસ્યા હોય ત્યાં વન વે બનાવવા જોઈએ, કે ઘણા બધી જગ્યા એવી હોય કે ત્યાં સતત ટ્રાફિક થતી હોય, મેન જે વિસ્તાર હોય ત્યાં, તો ત્યાં વન વે જેવી જે ટ્રાફિકની એક પ્રકારની સુવિધા છે તે રાખવી જોઈએ. તમે જોતા હશો જેમ કે આપણે જામનગરમાં જોઈએ તો માનો કે અંબર ચોકડી છે, તો અહીંયા શું હોય તો કે અમુક પ્રકારે તમે જુઓ બધાને એમને જવા નહીં દે. એમાં એવું હોય, એક સાઈડ બંધ કરે, એ બાજુના વાહન જતા રહીએ, પછી સામેની દિશાના જે વાહન હોય તે જતા હોય. અથવા તો ઘણી બધી જગ્યાએ વન વે પણ હોય છે, કે એક સાઈડ જ છે જવાનું તમારે, જો તમારે પાછો રિટર્ન આવવું હોય તો એ દિશામાં તમે ન આવી શકો, પાછળની બાજુથી બીજા રસ્તેથી તમે આવી શકો. ત્યાં માત્ર ખાલી જવા માટેનો જ રસ્તો હોય છે, એને વન વે કહે છે. આપણી સમય સૂચકતા અને સમજદારી જ આપણને પ્રદૂષણથી બચાવી શકશે, કે જો આપણે જ સમજશું તો જ આપણે પ્રદૂષણમાંથી બચી શકશે. પાણી કેટલું અમૂલ્ય છે એ સૌને સમજાય છે, છતાં મિનરલ બોટલ ખરીદતી વખતે આપણે પાણીની કટોકટીને ગંભીરતાથી લેતા નથી. કે જો અત્યારે પાણી છે એ ઘણું બધું અમૂલ્ય છે એ સૌને સમજાય છે, છતાં મિનરલ બોટલ ખરીદતી વખતે આપણે પાણીની કટોકટીને ગંભીરતાથી લેતા નથી. કે આપણે અત્યારે હાલમાં પણ પાણીના પૈસા દઈએ છીએ અને મિનરલ બોટલ ખરીદીએ છીએ, છતાં પણ આપણે પાણીની જે પણ કંઈ આવી કટોકટીની ગંભીરતા છે એ સમજતા નથી. સવાલ માત્ર પાણીનો જ નથી, કે માત્ર ખાલી આવું પાણીનો જ સવાલ નથી. ગાંધીજીએ કહેલું કે જળ, જમીન અને જંગલ એ સામુદાયિક સ્ત્રોતો છે. જો ગાંધીજી શું કહી ગયા છે કે જળ, જમીન અને જંગલ એ સામુદાયિક સ્ત્રોતો છે, આખા સમાજ માટેના સ્ત્રોતો છે, એને સાચવવા જોઈએ. એની ઉપર સૌનો સમાન હક છે, કે બધા જ નાગરિકોને એના ઉપર સમાન હક છે. એને વેપારીની વસ્તુ બનાવવી નૈતિક ગુનો છે, કે જે પણ કે આ વસ્તુ છે જળ, જમીન અને જંગલ એને વેપારિક વસ્તુ ન બનાવવી જોઈએ, એ ગુનો છે. માનવ નિર્મિત સમસ્યામાં પાણીનું પ્રદૂષણ અગ્રસ્થાને છે, કે માનવો દ્વારા જે પણ કાંઈ પાણીનું પ્રદૂષણ થાય છે એ સૌથી આગળ છે. તેનો ઉત્તર શોધવો આપણી સહિયારી સામૂહિક જનચેતનાની જવાબદારી બની ગઈ છે, કે આ જે પણ કાંઈ સમસ્યા છે તેનો આપણે છે એક રીતે જે સહાય શોધવું જોઈએ, અને એ આ પ્રકારની આપણી સમજદારી અથવા તો જવાબદારી છે. આજે પ્રદૂષણ માટે તમામ લોકોએ પોતાની જવાબદારી સમજી તેને સ્વચ્છ અને તંદુરસ્ત બનાવવા યોગ્ય ઉપાય કરવા જ પડશે. કે અત્યારે હાલના સમયમાં પ્રદૂષણમાંથી આ બધા જ પ્રકારના બચવા માટે થઈ અને સ્વચ્છ અને તંદુરસ્ત બનાવવા માટે થઈ અને અનેક પ્રકારના ઉપાયો છે એ દરેક માનવીએ કરવા જ પડશે. જ્યાં તમને ચિત્ર આપેલું છે કે વી આર રિક્વેસ્ટિંગ યુ, કે અમારી જે પરિસ્થિતિ, અમારી રિક્વેસ્ટ છે એ તમે સમજો. ત્યાર પછી અહીંયા પણ ચિત્ર આપેલું કે સેવ ધ એન્વાયરમેન્ટ, કે પર્યાવરણને બચાવો. એન્વાયરમેન્ટ વિલ સેવ યુઝ, કે તમે એનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરો. ઇફ યુ ડુ નોટ વેન્ટ ટુ લાઈવ ધેન ડોન્ટ લાઈવ બટ વેટ અબાઉટ યુઝ, કે ખોટો તમે છે એને બિનજરૂરી વેડફી નાખો નહીં અને સાવચેતીપૂર્વક ઉપયોગ કરો. એવા લોકજાગૃતિ માટેના સૂત્ર છે એ પણ ઘણી બધી જગ્યાએ લગાડેલા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે અહીંયા આપણો
ટોપિક છે એ પૂર્ણ થાય છે અને આપણો પાઠ છે એ પણ પૂરો થાય છે.